બેસી જાવ બધા સેવકોને વિનંતી ભૂરવાની જરૂર નહીં. આપણા સિસ્ટમ ના બગડાય એના માટે તો સ્ટેજ બનાવ્યું. તો એ શેમ્પૂથી નવરાવો તો માટીમ કે આડો કે રહીએ તો તમે કહીએ જ ને. મારા ચિહરના હોદેલો દેરો મેં બુઆજી બનાયા. હવે 12 મહિના ગુરુ પૂનમ આવો એટલે ચેહરમાં આપણા જોડે કોઈ નતું. હા એક 10 મિનિટ બેસી જાઓ ને બેસી જતા ક્યાં ત્યાં બેસી જાઓ વાંધો નહીં. 2 મિનિટ બેસી જાઓ ગુરુજી. હા પેલા આવી જાઓ. મેં એને એવું કીધું હતું લાલાભાઈ કે વિખો બુવો ધૂણ પબ્લિક આવે યાર. જીગર બુવો ધૂણ પબ્લિક આવે પણ પટેલ નો દીકરો ધૂણ આવો મેળો ભરાય તો મારું હોદેલો દેરો સાચો. એ દળની ગેરંટી આપી હતી કે ભાઈ પ્રસંગ કરવાનો કોરોનામાં 9 ચંડે યજ્ઞ કરવાનો અને બપોરે ગમે ત્યાંથી બાવો આવો અને તમારા ઘેર આવીને ઝઘડો કરો અને ખાવા બી અને ટિફિન ભરી જાય તો હોજી રમેણ કરવાની ન કે બધો માતા બધું મેલિયા ભરવું અને જે ખર્ચો થાય બધો મારું એવી કરી બતાવી. અને યાર યંગ જનરેશન અત્યારે હાલતો સાયન્સનો જમાનો હોય. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? આઈ હેવ નો પ્રોબ્લેમ. આઈ હેવ ઓનલી ફોર હેપી. એ જમાનું હોય. અને યાર મોટા તો ધૂણ આ બુવાજીએ ધૂણ આયે ધૂણ આ કાળકા હતા આજે મને આલવા આવ્યું હોય મારે શું કરવું મારો વિષય છે. ઓય હું ચિહર ધૂણવા આવું ને ના આજે લઉં પછી આગળ હેડું. તોય બુવાજી એવું કઈક નંબરમાં બેહો બોલાવું યાર. હોની નોટ અમે જોઈ દઈએ ને તોય છેલ્લા બેઠો ને આગળ બોલાવી દઈએ આવો એ ભીખા નાય નહીં. પૈસા નહીં ગમતા એવું નહીં પાછું ગમું જ સૌથી વધારે આ પૈસા હે ને એ 1.5 તોલાનો હોનાનો વેટ છે. કેટલા પૈસા? 2,04,000. હવે આ બુવા જવા દઈએ અમે ના જવા દઈએ. અમે તો કશું ના હોય તો કોક ના કોક લઠ્ઠો કરીને વિધિ તો કરીએ જ. ભીખા નારાયણ નહીં કરી સીધી જ કરી કોઈ વિધિ કરી જ નહીં. એટલે કાળકાને મી તૈયાર કરી છે
તમારી ફરજમાં આવો કે ગુરુદ્વારમાં જે હોય અર્પણ કરી આવીએ. તો ગુરુ જો ખાઈ જાય તો એને ગુરુ જ ના કહેવાય. ગુરુનું તો સુખ આલવાનું કામ. એટલે આજ તમે મને આપી દીધા, મેં લઈ લીધા. રિટર્ન. વાહ 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 વાહ. આનંદ કરો, ચારે આજે મજા કરો. હું લઈ લઉં તો હું માતા ના કહેવું. અમે દિવસ બહા માટે 2 કલાક જોઈએ, છોડીએ ઘર બીજો યાર. પણ પૈસા ભેગા કર્યા હોત તો નાન વ્યવહારે કર્યા હોત. પૈસા ભેગા કર્યા હોત પેલા તો ભીખા નાયણે કર્યા હોત. હવે જીગર ભીખા શું કરે ખબર નહીં. હા, મારું ચેહરનું ઘર મારી આખી હોજવેણ આવી ગઈ. પેલા કોઈ દાડ ઓમ કરવા નીકળે નહીં, કોઈ દાડ ઓમ કરવા નીકળવા નહીં દઉં. સદાય ઓમ જ કરે અને મારો ભગવાન સદાય ઓમ જ કરાવશે. જેને એકડો નતો આવડતો યજ્ઞ એકડો ભણાવ્યો. આજે દુનિયાને ભણાવવા માંડ્યા અને એ વાતમાં રસ છે. પટેલનો ભાવ બંડોળ્યો કે બધું ધ્યાન નહીં લઈ જાવ. કે ચેહર લઈ લે તો કોઈ ના નહીં. તો ચેહર ને કોક આલી દઈએ. 1,11,000 રૂપિયા ચેહરમાં આલવા. બોલો આરે હું ગમે તેટલા લઉં. કોઈ ભીખા નાના કે દેરું લડો ગયા ના લડો યાર. કારણ ડફોડ નહીં બનાયા, ઓખમાં ઓગળી નહીં ગાલી, વિધિ નહીં કરી. આ ભાવ અને જાહેર મત કરવું અને કે ઓફિસમાં આવડો યાર કે મળો અંદર પછી બહાર આવીએ. એ ખેલ મારા નહીં. હું તો જગ જાહેરમાં જ રસ રાખું. તો આનંદ કરો. આવી જાઓ કિશોર. પટેલની પાસે ઈચ્છા એવી હતી કે હોનાનો વેડે ઘેર નહીં લઈ જાઉં, ચેહરમાં ચાલુ હો. એટલે 1.5 તોલાનો હોનાનો વેટ પણ મેં એમને આલી લીધો. વિચાર તો હતો પણ યાર કહેવાય ના. પણ ભાવના ભોજન રામ કામ લાગે. આ એક બેન આવી હતી, એની વેટી પહેરેલી હતી, એને કાઢીને મને પહેરાવી દીધી. આ જો ભાવ, એ કેટલો બધો ભાવ જાગ્યો છે. આ 2 દિવસની ખરીદી કરે. કેટલા? 2 દિવસ. કાલ રાત્રે 9 વાગે ખરીદી કરી અને છેલ્લે 8 વાગે ફ્રૂટ માર્કેટમાં જઈને ફ્રૂટ લીધો. હું કરીએ તો ભીખા ભગવાનની ચેહર રાજી થઈ જાય. આ ભાવ વાળું માતા હું યાર. હો ઉમરા પોપણ નાયન ડોળી નજરોએ રમત મોડી પ્રભુએ હોબળ્યો હબાળો તારી મારી માયા બંધોણી. પોપણ નાયન ડોળી નજરોએ રમત મોડી તારી મારી માયા બંધોણી. કોઈ કોઈ
જીવ છૂટશે માયાળું થોડા થોડ હેડતા રેજો રે રાગ તૂટશે તો જીવ છૂટશે માતાજી હારે હારે હેડતા રેજો રે લો આખું બરોડા પંથક ગોડું કર્યું સપના નીચે છે જેના આજે વેરને વધાવવાની ખબર નહીં અને મેં જેટલા બનાવ્યું બધા ગોડિયા છે એ કઈ ડાયો તો સંત નહીં અને આખી દુનિયા ગોડી ના કરું તો મારું નામ માતા ના કહેવાય એ ભિખાનાયણ રાજા કેવા એ વર્ષ પડિયન વાતો રે થાય ના એ ભિખાનાયણ એ જીગર ભિખા પલિયડના રાજા કહેવાય એ જૈમિન ભરતોયોની વાતો રે થાય ના એ ભિખાનાયણ એવું નો મગવાય એવું નો મગવાય ગરવી ગુજરાતમાં તમારી વાતો ના થાય હર શું ભુવાની મારી ચહેર કહેવાય મારી ચહેર કહેવાય મકોણાના ઘરની મેલ ભાઈ વાતો ના થાય મકોણોની વાતો ના થાય એ કબરી ગાયોનો મલક કહેવાય કબરી ગાયોનો મલક કહેવાય દંડાએ મો પલિયડની ચેર વાતો ના થાય મેઠા મોનવીની મેઠો આવકારો મેઠા મોનવીનો મેઠો આવકારો મારા મકોણોની વાતો ના થાય આટલે સુધી આવી જાઉં એવી ખબર નથી જીતી જાય દુનિયા કપાળે હતી આટલે સુધી આવી જાઉં એવી ખબર નથી જીતી જાય દુનિયા કપાળે હતી કદી એકલતાનો ઢાળ ફૂટાડતી સમણે ના આવું હોય તો ફૂટાડતી ચહેર વગર જીવવું પડે તો જીવાડતી એ તારા વગર જીવવું પડે તો જીવાડતી જીવન મરણ હુની દુનિયાની હા ગઈ એના પારે આપણો નાતો સમજાશે
જીવનથી મરણ સુધી દુનિયાની હગઈ એના પાર આપણો નાતો મજાશે અણહાર મળ્યા બાનાઈ નથી રોમના ચોપડે ઘડીએ લખાઈ નથી અણહાર મળ્યા બાના તુંઈ નથી રોમના ચોપડે ઘડીએ લખાઈ નથી કાલે એવું ના કહેતી મેં બોલાઈ નથી મારા ભાગનો લાડ શું લઈ જવો છે આવું તો પડશે રમોને એવો છે મારા ભાગનો લાડ શું લઈ જવો છે આવું તો પડશે રમોને એવો છે તારા રોમે નથી દુનિયા મન પાઈ નથી સપનો વગર નીંદર આવી નથી કાલે એવું ના કહેતી મેં બોલાઈ નથી જેના જોડે હોય આપવાનું ભાડું નહોતું આ રબારી કે મને ગાયો આપે કીધું ગાયો ને તું બેરો હો કારણ કે જિંદગી બોલે ગાય ચાલી જ નહીં કીધું ગાયો નહીં લાપી ગાડી લાય કે પૈસા નહીં કીધું પૈસા ના હોય તો હું આલી ગાડી ભીખા નાયણે ખીચામથી કાઢી પૈસા આવ્યા ચેહરના કહેવાથી ગાડીનું ડાઉન પેમેન્ટ ચેહરે ભર્યું અને આ રબાજવાનો દીકરા હતા દુનિયા શેઠ કે ડાઉન ફફા હતા અને અત્યારે કેટલી ગાડીઓનો માલિક છો હા 3 ગાડીના માલિક એનો આ માહોલ હે યાર અને વ્યવહાર તો હાલે મેલે જ રે અને મેં આલ્યું હો અને હવે મને આલું આ દયાથી ગાડી લીધી જીગરભાઈ જઈને મુહૂર્ત કરી આલો ગાડી કરી આવો હા કઈક પરિવાર મેં ચહેરે હત્યા કરે છે જે આત્મહત્યા કરવા નીકળેલા એ આજ આનંદ કરતા થઈ ગયા આ બે ભાઈઓ આખી દુનિયા એમ કહેતી હતી કે રબારી શું કરશે રબારીની બાધા લીધી શું કરશો અને મેં કીધું બધી બાજુ સુખની બારી ના ખોરી નાખું મારું નામ માનતા નહીં એટલે આજ ફેક્ટરીના માલિક બન્યા અને ગાડીના માલિક બન્યા એટલે જેના જોડે કોઈ નતું ખીચામાં ઓનો નતું ફરતરી દુઃખ હોનો કરતું હતું એ દાડો ભીખા બુવાની ચહેરના નામનો ભીખા બુવાએ હાથ મેલ્યો અને એ દાડે એમ કીધું હતું કે સુખનો હોન ના કરું ને તો મારું નામ માતા નહીં